અત્યારના સૌથી મોટા સમાચાર દેશની રાજધાની દિલ્હીથી. દિલ્હીમાં આતંકી હુમલાની આશંકાને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ચોક્કસ ઇનપુટ્સ બાદ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સજ્જ થઈ ગઈ છે. ખાસ કરીને સેન્ટ્રલ દિલ્હીમાં આવેલા ભાજપના મુખ્યાલય, બીજેપી હેડક્વાર્ટર અને અન્ય મહત્વની સરકારી ઇમારતો પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપને કહી દઈએ કે દિલ્હી પોલીસ, સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી મુજબ આતંકીઓ રાજધાનીમાં કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આત્મઘાતી હુમલા અથવા વિસ્ફોટકોથી ભરેલા વાહન દ્વારા હુમલો થવાની શક્યતા છે. સૌથી વધુ ખતરો દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા ભાજપના મુખ્યાલય પર હોવાનું જાણવા મળ્યું છે અને આ વિસ્તારને હાલ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. અર્ધલશ્કરી દળોની વધારાની ટુકડીઓને તૈનાત કરાઈ છે અને દરેક આવતા જતા વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. માહિતી આપી દઉં કે ભાજપ મુખ્યાલય, લ્યુટિયન દિલ્હીની સરકારી ઇમારતો અને ભીડભાડવાળા બજારો મુખ્ય ટાર્ગેટ પર હોય તેવી માહિતી છે. તાજેતરમાં પકડાયેલા શહઝાદ ભટ્ટી નેટવર્કના આતંકીઓની પૂછપરછમાં આ મોટા ખુલાસા થયા છે. અત્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્નીફર ડોગ્સની ટીમ, ક્વિક રિએક્શન ટીમ ત્યાં તૈનાત છે. દિલ્હીના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ સતર્ક રહે અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. આ મામલે જે પણ વધુ અપડેટ આવશે તેમ આપના સુધી પહોંચાડતા રહીશું.